हेलो एवरीवन, वेलकम टू स्टार एज्युकेशन यूट्यूब चैनल। स्टार एज्युकेशन यूट्यूब चैनल में आप સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 12 જાન્યુઆરીના તમામ મહત્વના કરંટ અફેર। ડેઈલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ। તો આ વિડીયો જીપીએસસી અને ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે। ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો, માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામ में सर्च करशो એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે। બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5ના વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। આ સિવાય સ્ટાર એજ્યુકેશનના કરંટ અફેરની ઈ બુક જેનો ભાગ નંબર 2 છે 15 જાન્યુઆરી 2021ના રોજ લોન્ચ થશે। તો એ પહેલા આપણે પ્રી બુકિંગ ચાલુ કર્યું છે અને પ્રી બુકિંગ માટે એક નાનકડી ઓફર પણ છે। ઓફર એ રીતની છે કે જો તમે 14 જાન્યુઆરી 2021 પહેલા ઈ બુક ઓર્ડર કરશો તો તમને આ ઈ બુક છે 59 રૂપિયાની જગ્યાએ પડશે 39 રૂપિયામાં। ઓકે, એટલે ટોટલી 20 રૂપિયા જેવું ડિસ્કાઉન્ટ મળશે ઇન્સ્ટન્ટલી। અને આ ઓફર છે તમામ પેમેન્ટ મેથડ માટે લાગુ રહેશે અને જે ઈ બુક છે એ તમને મળશે 15 જાન્યુઆરી 2021ના રોજ તમારા ઈમેલ આઈડીમાં। ઓકે, અને પ્રી બુકિંગ માટે તમારે પ્રી બુક નાવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને ઈ બુક માટેની જે લિંક છે એ મેં તમને તમામ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ મૂકી દીધી છે અને વોટ્સએપ ગ્રુપમાં પણ મેં જેટલા પણ આપણા વોટ્સએપ ગ્રુપ છે તમામે તમામ વોટ્સએપ ગ્રુપમાં પણ મેં આ પ્રી બુકિંગ માટેની લિંક મૂકેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ તમને ઈ બુકની લિંક આપી દઉં છું પ્રી ઓર્ડર કરવા માટે। માત્ર પ્રી બુક નાવના બટન ઉપર ક્લિક કરો અને ઓર્ડર કરો। તો શરૂ કરીએ આજનો વિડીયો। સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં, તાજેતરમાં માધવસિંહ સોલંકીનું નિધન થયું, તેઓ ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી હતા? તો હાલમાં જ માધવસિંહ સોલંકીનું નિધન થયું છે, તો એમના વિશે જેટલા પણ મહત્વના પોઈન્ટ બને છે એ આપણે પરીક્ષાની દ્રષ્ટિએ આપણે યાદ રાખવા પડશે અને આજના વિડીયોમાં આપણે જેટલું પણ મહત્વની બાબતો છે એમના વિશે આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરશું। પ્રશ્ન એવો છે કે ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી હતા? ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા। આન્સર આવશે ઓપ્શન એ। તો માધવસિંહ સોલંકી છે હાલમાં જ એમનું નિધન થયું છે, ઇમેજમાં તમે જોવો છો, 7મા મુખ્યમંત્રી હતા ગુજરાતના। હવે જેટલા મહત્વના પોઈન્ટ બને છે બધા વન બાય વન ચર્ચા કરીએ। તો સૌથી પહેલાં તો વાત કરીએ એમનો જન્મ ક્યાં થયેલો હતો? જન્મ થયેલો હતો ગુજરાતના ભરૂચ જિલ્લામાં। ક્યાં? ભરૂચ જિલ્લામાં। અને બહુ એમના વિશે મહત્વનો પોઈન્ટ, 5 વર્ષનો કાર્યકાળ છે પૂરો કરનાર તેઓ સૌથી પહેલા મુખ્યમંત્રી હતા। બરાબર, 5 વર્ષનો કાર્યકાળ કોઈ મુખ્યમંત્રીએ ગુજરાતમાં પૂર્ણ કરેલો હોય તો એવા સૌથી પહેલા મુખ્યમંત્રી હતા માધવસિંહ સોલંકી અને સૌથી વધુ કુલ 4 વખત છે મુખ્યમંત્રી તરીકે શપથ પણ એમણે લીધેલા છે। બરાબર, અને એમના પછી નરેન્દ્રભાઈ મોદી જ્યારે એમણે ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી પદ ઉપર રહેનાર મુખ્યમંત્રીનો રેકોર્ડ બનાવ્યો નરેન્દ્રભાઈ મોદીએ, તો એમણે કોનો રેકોર્ડ તોડ્યો? તો માધવસિંહ સોલંકીનો। તો નરેન્દ્રભાઈ મોદી પછી છે ગુજરાતમાં જો સૌથી વધુ મુખ્યમંત્રી પદ ઉપર કોઈ વ્યક્તિ રહેલું હોય તો એમનું નામ આવશે માધવસિંહ સોલંકી। બરાબર, અત્યારે ગુજરાતમાં સૌથી વધુ મુખ્યમંત્રી પદ ઉપર રહેનાર મુખ્યમંત્રી કોણ છે? નરેન્દ્રભાઈ મોદી। અને એમના પછી બીજા સ્થાને કોણ છે? માધવસિંહ સોલંકી। નરેન્દ્રભાઈ મોદી છે માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી અને પહેલા ક્રમે આવી ગયા। બરાબર, નરેન્દ્રભાઈ મોદી પહેલા એ હતા। અને કેન્દ્ર સરકારની અંદર વાત કરું તો ભારતના વિદેશ મંત્રી તરીકે પણ તેમણે કાર્ય કરેલું છે। તો માધવસિંહ સોલંકી કેન્દ્રીય કેબિનેટમાં કયા મંત્રી તરીકે કામ કરેલું છે? તો વિદેશ મંત્રી। ઓકે, અને પછાત વર્ગ માટે એમને કુટુંબ પોથી છે દાખલ કરી છે। ત્યાર પછીની વાત કરું તો મધ્યાહન ભોજન યોજના એમના સમયમાં શરૂ કરવામાં આવેલી હતી। ઇન્દિરા ગાંધીની સલાહથી એમણે ખામ થિયરી દાખલ કરી। ખામ થિયરીનું પૂરું નામ ઘણી વખત પરીક્ષાની અંદર આવેલું છે અને હવે 100% આવશે। બરાબર, કેમ કે હાલમાં જ એમનું નિધન થયું છે તો એમના વિશે આ પ્રશ્ન 100% પૂછાશે। આ વાક્ય 100% યાદ રાખજો, અહીંથી ક્વેશ્ચન 100% બનશે। ખામ થિયરીના સર્જક ગણાય છે, તો ખામ થિયરીમાં KHAM શું છે એવું પૂછાય। તો કે નો અર્થ થાય ક્ષત્રિય, H નો અર્થ થાય હરિજન, A નો અર્થ થાય આદિવાસી અને M નો અર્થ થાય મુસ્લિમ। તો ખામ થિયરી દાખલ કરાવી હતી માધવસિંહ સોલંકીએ। ધોરણ 5ની અંદર પ્રાથમિક શાળામાં છે અંગ્રેજી વિષયના શિક્ષણની પણ એમણે શરૂઆત કરાવી। ધોરણ 5માં અંગ્રેજી શિક્ષણ છે એમણે શરૂ કરાવેલું।
ત્યાર પછીની વાત કરું તો એમના સમયમાં છે અનામત બેઠકો ન ભરાય તો કેરી ફોરવર્ડ કરવાની પદ્ધતિની શરૂઆત કરવામાં આવેલી હતી, પરંતુ એનો વિરોધ થતાં પાછળથી રદ કરવામાં આવેલી હતી. બરાબર, તો એટલી બાબતો છે આપણે એમના વિશે આમાંથી યાદ રાખશું. જેટલા પણ મહત્વના પોઈન્ટ બને છે બધા આપણે કવર કરવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ. તાજેતરમાં કયા રાજ્યની સરકાર દ્વારા કૃષિ સંજીવની વ્હીકલનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે? તો કૃષિ સંજીવની વ્હીકલનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે કર્ણાટકની સરકાર દ્વારા. આન્સર આવશે ઓપ્શન એ. તો હાલમાં જ કર્ણાટક રાજ્યની જે સરકાર છે એમના દ્વારા કૃષિ સંજીવની વ્હીકલ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. અહીં તમે ઇમેજમાં જોવો છો આ પ્રકારનું કૃષિ સંજીવની વ્હીકલ છે જેનું ઉદ્ઘાટન કરેલું છે ત્યાંના મુખ્યમંત્રી BS યેદિયુરપ્પાએ. શું છે એ પણ જાણી લઈએ. તો કૃષિ સંજીવની વ્હીકલ છે એની મદદથી કિસાનો છે જમીનની ચકાસણી કરવા માટે આ જે કૃષિ સંજીવની વ્હીકલ છે પોતાના ખેતરમાં બોલાવશે. બરાબર, તો કુલ આ માટે 40 જેટલા મોબાઈલ એગ્રો ક્લિનિક અથવા તો લેબોરેટરી છે એને લોન્ચ કરવામાં આવી છે. તો આ ટાઈપની કુલ 40 એવી કાર છે જે મિની લેબોરેટરી કહી દો, જે જગ્યાએ ખેતરમાં જઈ અને જે જમીનની ચકાસણી કરવાના માટીના જે સેમ્પલ હોય, બરાબર, તો એ જગ્યાએ ખેતરમાં જઈને કરશે. તો આથી કિસાનોને જે કોઈ પણ જગ્યાએ દોડધામ નહીં કરવી પડે પોતાની જમીનની ચકાસણી કરવા માટે. પોતે પોતાના ખેતરમાં જ છે આ પ્રકારના ઈ સંજીવની વ્હીકલ છે બોલાવી અને પોતાની જમીનનું પરીક્ષણ કરાવી શકશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જસ્ટિસ સુધાંશુ ધુલિયા એમને કઈ હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જસ્ટિસ સુધાંશુ ધુલિયા તેઓ હાલમાં જ બન્યા છે ગુવાહાટી હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ. ગુવાહાટી હાઈકોર્ટ આવેલી છે આસામમાં. તો આન્સર આવશે ઓપ્શન ડી. બરાબર, તો હાલમાં જ જસ્ટિસ સુધાંશુ ધુલિયા ગુવાહાટી હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ બનેલા છે અને ગુવાહાટી હાઈકોર્ટ ક્યાં આવેલી છે? આસામમાં. ઓકે, હવે થોડુંક હાઈકોર્ટ વિશે વાત આવી છે તો થોડાક મહત્વના પોઈન્ટ ચર્ચા કરી લઈએ બંધારણના સંદર્ભમાં. કોઈ પણ હાઈકોર્ટ હોય તો એના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોના દ્વારા થાય? કોઈ પણ હાઈકોર્ટ હોય એના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા. અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય એને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે? તો હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય એને હોદ્દાના શપથ લેવડાવે છે જે તે રાજ્યના રાજ્યપાલ. બરાબર, તો જસ્ટિસ સુધાંશુ ધુલિયા છે એ ગુવાહાટી હાઈકોર્ટના બન્યા છે. તો ત્યાં રાજ્યપાલ કોણ છે? ગુવાહાટી આવેલું આસામમાં. આસામના રાજ્યપાલ કોણ છે? જગદીશ મુખી. તો એ એમને શપથ લેવડાવશે પોતાના હોદ્દાના. ત્યાર પછીની વાત કરું તો ભારતના બંધારણમાં કયા ભાગમાં હાઈકોર્ટ અથવા તો વડી અદાલતનું વર્ણન કરેલું છે? તો ભાગ નંબર 6માં વર્ણન કરેલું છે. ક્યાંથી ક્યાં? 214 થી 231માં. અનુચ્છેદ નંબર 214 થી 231. ત્યાર પછીની વાત કરું તો ભારતમાં કુલ કેટલી હાઈકોર્ટ છે? 25 હાઈકોર્ટ છે અને 25મી હાઈકોર્ટ કઈ બની? તેલંગાણા હાઈકોર્ટ 1 જાન્યુઆરી 2019ના રોજ બની. અને તેલંગાણા હાઈકોર્ટ છે એમાં હાલમાં જ સૌપ્રથમ મહિલા ચીફ જસ્ટિસની નિયુક્તિ કરવામાં આવી. એમનું નામ છે હિમા કોહલી. તો એ પણ યાદ રાખજો. અને આ સિવાય ઓડિશા હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે એસ મુરલીધરન. પછી ઉત્તરાખંડ હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે રાઘવેન્દ્રસિંહ ચૌહાણ. સિક્કિમના બનેલા છે JK મહેશ્વરી. મધ્યપ્રદેશના બનેલા છે મોહમ્મદ રફીક. અને આંધ્રપ્રદેશના બનેલા છે અરૂપ કુમાર ગોસ્વામી. બરાબર, ટૂંકમાં તમે AK ગોસ્વામી પણ યાદ રાખી શકો છો. તો આ જેટલી પણ હાઈકોર્ટ છે એના નવા મુખ્ય ન્યાયાધીશ તમારી સામે છે. બરાબર, પરીક્ષાની દ્રષ્ટિએ બધા અગત્યના છે. અને આ કોલમ માત્ર GPSC વાળા માટે છે. ગૌણ સેવા વાળાએ આ કોલમ યાદ રાખવાની જરૂર નથી, સ્કીપ કરી શકે છે. બરાબર, GPSC માટે ઓનલી આ કોલમ લાગુ છે. ત્યાર પછીની વાત કરીએ તો તાજેતરમાં ભારત UNSCનો બિનકાયમી સભ્ય બન્યા બાદ કુલ કેટલી UNSC કમિટીની અધ્યક્ષતા કરશે? તો ભારત છે UNSCનો બિનકાયમી સભ્ય બન્યા બાદ કુલ 3 કમિટીની અધ્યક્ષતા કરશે. તો આન્સર આવશે ઓપ્શન એ. તો ભારત છે UNSCનો બિનકાયમી સભ્ય બન્યા બાદ છે કુલ 3 કમિટીની અધ્યક્ષતા કરવાનો છે. અને આ 3 કમિટીના નામ છે તમારી સામે છે તાલિબાન પ્રતિબંધ સમિતિ, કાઉન્ટર ટેરરિઝમ કમિટી અને લિબિયા પ્રતિબંધ સમિતિ. તો કુલ આ 3 સમિતિ છે જેના નામ તમારે યાદ રાખવાના છે, જેની અધ્યક્ષતા કરશે આપણો દેશ ભારત. અને
યુએન છે એમાં ભારતના જે એમ્બેસેડર છે એટલે કે રાજદૂત છે એમનું નામ શું છે? શ્રી TS તિરુમૂર્તિ. તો એ પણ સાથે સાથે યાદ રાખી લેજો. તાજેતરમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવેલી? તો રાષ્ટ્રીય યુવા દિવસ દર વર્ષે ઉજવાય છે 12 જાન્યુઆરીએ. તો આન્સર આવશે 12 જાન્યુઆરી, ઓપ્શન એ. તો આજે છે રાષ્ટ્રીય યુવા દિવસ, આજે છે 12 જાન્યુઆરી. અને સ્વામી વિવેકાનંદ છે એમની 158મી જન્મજયંતિ છે. અને સ્વામી વિવેકાનંદની જ્યારે જન્મજયંતિ આવે ત્યારે એ દિવસને આપણે ઉજવીએ છીએ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે. ઓકે. એમનું મૂળ નામ હતું નરેન્દ્ર દત્ત, માતાનું નામ હતું ભુવનેશ્વરી દેવી, પિતાનું નામ હતું વિશ્વનાથ દત્ત. જન્મ થયેલો તેમનો 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતા ખાતે. અને સ્વામી વિવેકાનંદ છે એમના ગુરુનું નામ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાયું છે. એમના ગુરુનું નામ છે રામકૃષ્ણ પરમહંસ. અને સ્વામી વિવેકાનંદે 1 મે 1897ના રોજ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. તો એ પણ એક અગત્યનો પોઈન્ટ છે. ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કે રામકૃષ્ણ મિશનની સ્થાપના ક્યારે કરી અથવા તો કોણે કરી? તો એ પણ યાદ રાખી લેવાનું સાથે સાથે. અને એમના જન્મદિવસને આપણે ઉજવીએ છીએ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે. અને સૌથી પહેલો રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવાયો 1985માં. તો 1985થી લઈને અત્યાર સુધી આપણે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવતા આવ્યા છે એમની જન્મજયંતિને. આ સિવાય ઘણા મહાપુરુષો એમની જન્મજયંતિને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? તો બહુ અગત્યની સ્લાઇડ છે તમારી દરેક પરીક્ષાઓ માટે. 100% અહીંથી એકાદો પ્રશ્ન ક્યારેક આવી જાય. તો કિસાન દિવસ છે એ આપણે ઉજવીએ છીએ 23 ડિસેમ્બરે. કોની જન્મજયંતિને? ચૌધરી ચરણસિંહની જન્મજયંતિને. અને લાસ્ટ જે જન્મજયંતિ ગઈ ચૌધરી ચરણસિંહની કેટલામી હતી? 118મી. બરાબર. ત્યાર પછી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિને આપણે ઉજવીએ છીએ રાષ્ટ્રીય સુશાસન દિવસ તરીકે. 25 ડિસેમ્બરે આવે છે એમની જન્મજયંતિ. અને આ વખતે હતી 96મી જન્મજયંતિ એમની. રાષ્ટ્રીય યુવા દિવસ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને ઉજવીએ છીએ 12 જાન્યુઆરી આવે. એકતા દિવસ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને આપણે એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ. 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ હોય છે. આ વખતે હતી 145મી 2020ના રોજ. આ સિવાય ગાંધીજી એમની જન્મજયંતિને આપણે ઉજવીએ છીએ અહિંસા દિવસ તરીકે. અને 2 ઓક્ટોબરના રોજ આપણને સૌને ખબર છે ગાંધી જયંતિ તરીકે આપણે 2 ઓક્ટોબરને ઉજવીએ છીએ. 151મી હતી આ વખતે 2020ના રોજ. બરાબર. અને જવાહરલાલ નહેરુની જન્મજયંતિને આપણે ઉજવીએ છીએ બાલ દિન તરીકે. 14 નવેમ્બરે આવે છે. આ વખતે હતી 131મી. રાજીવ ગાંધી એમની જન્મજયંતિને આપણે ઉજવીએ છીએ રાષ્ટ્રીય સદભાવના દિવસ તરીકે. અને રાજીવ ગાંધીની જન્મજયંતિ ક્યારે હોય છે? 20 ઓગસ્ટે. આ વખતે હતી 76મી. ઓકે, હવે ચર્ચા કરીએ આજના ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝની અંદર સૌથી પહેલો પ્રશ્ન આજના ક્વિક ન્યૂઝમાં. તાજેતરમાં પોતાના રાજ્યના લોકોને ડિજિટલ એક્સેસ આપવાના હેતુથી કયા રાજ્યની સરકારે ડીજીનેસ્ટ નામની એક એપ્લિકેશન લોન્ચ કરી છે? ડીજીનેસ્ટ નામની એપ્લિકેશન લોન્ચ કરી છે પંજાબ રાજ્યની સરકારે. મુખ્યમંત્રી છે ત્યાંના કેપ્ટન અમરિન્દર સિંઘ. તાજેતરમાં કયા દેશે નાગરિકોને રાત્રે નાના ડ્રોન ઉડાવવા માટે મંજૂરી આપી છે? તો રાત્રે નાના ડ્રોન ઉડાવવા માટે મંજૂરી આપી છે અમેરિકાએ. તો આન્સર આવશે અમેરિકા. તાજેતરમાં ભારતના પર્યટન મંત્રાલય દ્વારા કયા મંત્રાલય સાથે મળીને એડોપ્ટ અ હેરિટેજ અપની ધરોહર અપની પહેચાન યોજના શરૂ કરવામાં આવી છે? તો પર્યટન મંત્રાલય દ્વારા છે સાંસ્કૃતિક મંત્રાલય સાથે મળી અને એડોપ્ટ અ હેરિટેજ અપની ધરોહર અપની પહેચાન યોજના શરૂ કરવામાં આવી છે. પ્રશ્ન તમારા માટે, સાંસ્કૃતિક મંત્રાલયના મંત્રી કોણ છે અને ભારતના પર્યટન મંત્રાલયના મંત્રી કોણ છે? આ બે પ્રશ્નોના આન્સર તમે મને આપશો કોમેન્ટમાં. તાજેતરમાં કયા દેશે પોતાના દેશની 50% પવન ઉર્જા વીજળી છે એ બેલા વાવાઝોડાના કારણે ઉત્પન્ન કરી છે? તો બેલા વાવાઝોડું હાલમાં આવેલું હતું બ્રિટનમાં. તો બ્રિટનમાં બેલા વાવાઝોડાના કારણે 50% વીજળી ઉત્પન્ન થઈ ગઈ છે પવન ઉર્જાથી. તાજેતરમાં કયા રાજ્યની સરકાર દ્વારા કોવિડ વોરિયરને સન્માનિત કરવા માટે પોતાના રાજ્યમાં એક સ્મારકના નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો પોતાના રાજ્યની અંદર એક સ્મારકનું નિર્માણ કરવામાં આવશે ઓડિશા રાજ્યમાં. અને ઓડિશામાં કઈ જગ્યાએ એવું પૂછાય તો ભુવનેશ્વરમાં. તાજેતરમાં કુટ્ટુનાદ ખાતે 10,000ની સંખ્યામાં બતકોના મૃત્યુ થયા. આથી તે ચર્ચામાં છે. તે કયા રાજ્યમાં આવેલું છે? તો કુટ્ટુનાદ છે હાલમાં જ 10,000 જેટલા ત્યાં બતકો મૃત હાલતમાં જોવા મળેલા. અને આથી ચર્ચાનો વિષય બનેલો. અને ક્યાં આવેલું છે પ્રશ્ન એવો છે તો કેરળમાં આવેલું છે. બરાબર. અને હિમાચલ પ્રદેશમાં પણ એક તળાવ હતું
લેક હતું જ્યાં ઘણા બધા માઇગ્રન્ટ બર્ડ એટલે કે પ્રવાસી પક્ષીઓ છે એના મૃત હાલતમાં જોવા મળેલા હતા. તો એનું નામ શું હતું? હિમાચલ પ્રદેશનું આ તળાવ છે એનું નામ શું હતું? એનો આન્સર તમારે મને આપવાનો છે કોમેન્ટમાં. બરાબર, તો આવી રીતે રિવિઝન કરતા રહેશો ને તો જ્યારે પરીક્ષા આવશે ત્યારે તમને કરંટ અફેરમાં બહુ ઓછી તકલીફ પડશે. તાજેતરમાં 1 લાખ કરોડનું માર્કેટ કેપિટલાઇઝેશન પસાર કરનાર પહેલી 2 પૈડા વાહન કંપની કઈ બની? તો 1 લાખ કરોડનું માર્કેટ કેપિટલાઇઝેશન પાર કરનાર 2 પૈડા વાહન કંપની બની છે બજાજ ઓટો. તાજેતરમાં ચિત્રા ઘોષનું નિધન થયું. તેઓ કયા પ્રસિદ્ધ વ્યક્તિના ભત્રીજી હતા? તો ચિત્રા ઘોષ છે સુભાષચંદ્ર બોઝના ભત્રીજી હતા. હાલમાં જ એમનું નિધન થયું છે. તો સુભાષચંદ્ર બોઝ માટે પણ એમણે ઘણું બધું કામ કરેલું છે. બરાબર, તો આન્સર આવશે સુભાષચંદ્ર બોઝના ભત્રીજી હતા. તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી દ્વારા કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવેલું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી કોણ છે? મમતા બેનર્જી. એમના દ્વારા કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવેલું. 2021ના રોજ આ ફિલ્મ ફેસ્ટિવલના કેટલામાં સંસ્કરણનું આયોજન કરવામાં આવેલું હતું? તો 2021ના રોજ 26મું સંસ્કરણ હતું આ ફિલ્મ ફેસ્ટિવલનું અને ભારતનો ત્રીજો સૌથી જૂનો ફિલ્મ ફેસ્ટિવલ છે. તાજેતરમાં ઇઝરાયેલની તેલ અવીવ વિશ્વવિદ્યાલય દ્વારા ક્વોન્ટમ કમ્પ્યુટિંગ માટે ભારતની કઈ કંપની સાથે કરાર કરવામાં આવેલો છે? તો ક્વોન્ટમ કમ્પ્યુટિંગ માટે ભારતની વિપ્રો સાથે કરાર કરવામાં આવેલો છે અવીવી વિશ્વવિદ્યાલય દ્વારા. તેલ અવીવી વિશ્વવિદ્યાલય દ્વારા ઇઝરાયેલની છે અને વિપ્રો સાથે કરાર કર્યા છે. તો આજનો વિડીયો મજા આવી તો લાઈક કરો, શેર કરો, આપના મિત્રો સાથે. નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ સિમ્બોલ દબાવો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.